હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત સાંજના 5 વાગ્યાની થાય છે, કેમ કે સવારથી મને મજા નથી. મને ખબર નથી કેટલા દિવસ થયા રોજ સવારે માથું દુખે છે અને સાંજના થોડુંક ઓછું થઈ જાય છે, કેમ કે રોજ સવારે મારે છે ને દવા લેવી પડે. તો આજે તો મેં દવા નથી લીધી અને ફોનમાં પણ જોવાની કંઈ ઈચ્છા નથી. એવું થયું હતું, રોજ માથું દુખ્યા રાખે, માથું દુખ્યા રાખે. આને પણ હરખું નથી. આ પણ આને પણ છે ને શરદી, ઉધરસ ને એવું ઘરમાં બધાને જેવું થઈ ગયું છે, પણ મને તો ફક્ત માથું એટલું દુખે. મારે રોજ ઉઠીને સવાર થાય ને એટલે માથું દુખવાનું ચાલુ થઈ જાય. એટલે આપણે સવારથી કાંઈ બ્લોગિંગની શરૂઆત નથી કરી, તો મેં કીધું લાવો સાંજના 5 વાગ્યાના આપણે બ્લોગિંગની શરૂઆત કરી દઈએ. અહીંયા ખાટલો ભરવાનો છે આજે, તો જોઈ શકો છો તમે. ઓલી પાટી લઈ આવ્યા છે ભરવા હાટું, કેમ કે જૂની હતી ને, ઘણા વર્ષો જૂની હતી. અમે મિલ પર રહેતા ને તો અહીંયા, તો એ હવે તૂટી ગઈ હતી, તો નવી લઈ આવ્યા. અને બે એમાં હતી, કેમ કે ખાટલો મોટો છે ને એટલા હાટું થઈને થોડો મોટો ખાટલો છે, તો આ નવી લીધી. અને એક આમાં બે હતી, તો એકને ઓલો દડો કરીને રાખી દીધો છે, અને એક થોડીક સારી હતી ને તો એને જ આપણે આના જોડે જોઈન્ટ કરી દેવાની, કેમ કે ખાટલો મોટો છે ને એટલા હાટું થઈને. અને અહીંયા બેન વાસણ ગોઠવી રહ્યા છે. તો આજે તો અત્યારે અમે લગભગ મેથીની ભાજી બનાવવાના છે. આ ગામડેથી કાલે તુવેર લઈ આવ્યા હતા ને, તો આ ચોરીહો ખોલી નાખી અને તુવેર પણ અમે ફોલી નાખી છે ને, તો અમે મેથીની ભાજી હમણાં દેવાના છે. તો સાંજના ટિફિનમાં આપણે છે ને મેથીની ભાજી, ખીચડીને કઢીને એવું કરી નાખશો. તો મેથીની ભાજી ધોઈ નાખા, તો અમે મેથીની ભાજી વીણીને જ રાખેલી છે. શાક તમને બતાવું ફ્રીજમાં, અત્યારે સમાતું નથી એટલું શાક છે ફ્રીજમાં, કેમ કે મોટા માર્કેટ છે ને તેમ બહુ શાક આવે, વાત પૂછોમાં. પછી આમ એડજસ્ટમેન્ટ કરવું પણ અઘરું પડી જાય ફ્રીજમાં. આમ હાથ મૂકવાની તમને આમ જગ્યા નથી ફ્રીજમાં. બતાવું તમને, જુઓ આવી રીતના મારું ફ્રીજ ભરેલું છે, જોઈ શકો છો તમે. જોયું છે એમાં ક્યાંય તમને જગ્યા મળે, જોઈ શકો. આવું જેમ તેમ એડજસ્ટમેન્ટ કરીને રાખેલું છે. કોથમીર તો બાયણે પડી કે મૂકી દીધી, બાયણે જ છે. જુઓ કોથમીર બાયણે છે. આ જો અહીંયા કોથમીર ને ફુદીનો તો બાયણે જ છે, અને અહીંયા મેથી અમે સુધારીને રાખેલી હતી, જુઓ. તો એ હવે ધોઈને એને નીતરતી કરી દઈશું, તો મેથીની ભાજી બનાવશું આપણે. અત્યારે એમે છે ને સ્ટાફ ઓછો છે, અમારે ભાઈઓ જે આપણે ટિફિનો જાય ને એ ભાઈઓ સાવ ઓછા છે, એટલે આપણે મેથીની ભાજી બનાવશું, બરોબર. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે મેથી બટેકાના શાકનો અત્યારે વઘાર કરી રહી છું. ને ગામડેથી અમારા ભાભીનો ફોન પણ આવ્યો છે, વિડીયો કોલ. તો એમાં પણ અમે વાતો કરીને હું એક બાજુ શાક બનાવી રહી છું, બેન પણ એનું કામ કરી રહ્યા છે. તો અમે અત્યારે બટેકા સાતળવા માટે નાખી દીધા છે તેલમાં. તો સરસ મજાના પહેલાં બટેકાને સાતળી દઈશું તેલમાં, જેથી ફટાફટ બટેકા ચડી જાય ને પછી આપણે મેથીની ભાજી નાખશું, બરાબર. તો ચાલો, અહીંયા હું બટેકાને સાતળી રહી છું, જોઈ શકો છો તમે. ને બેન મરચાં ખાંડી રહ્યા છે, જે દેશી સ્ટાઇલમાં એ શાક બનાવવાના છે, બરાબર. તો ચાલો ફટાફટ આપણે અહીંયા બટેકાને સાતળી લઈએ, અને પછી છે ને એમાં જ આપણે મેથી નાખવાની છે, પછી મસાલા કરવાના છે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાની મેથીની ભાજી અને બટેકાનું શાક ચડી રહ્યું છે. ઓછું આપણે બનાવેલું છે, અને જો અહીંયા ખીચડી બનાવવાની છે અને કઢી બનાવવાની છે. તો ખીચડી માટે મેં કુકર રાખી દીધું છે. હવે આપણે જો બટેકા મસ્ત તેલમાં સાતળી લીધા ને, એટલે બટેકા ઓલમોસ્ટ ચડી જ ગયા છે. આપણે થોડી ક્રિસ્પી ખાવા દઈશું મેથીને, અને આમાં થોડુંક પાણી નાખવાનું છે, થોડીક ખીચડી બનાવવાની છે આપણે, એટલા હાટું થઈને, બરાબર. ચાલો આમાં થોડુંક પાણી નાખી દઈએ. અહીંયા મસ્ત મજાની હવે ભાજી આપણે બની ગઈ છે, જોઈ શકો છો તમે. અહીંયા ભાજી બની ગઈ છે. તો ચાલો ભાજીને હવે ઉતારી લઈએ નીચે અને ચાલુ કરી દઈએ રોટલી, બરોબર. તો ચાલો ભાજીને નીચે ઉતારી. તો ચાલો ફ્રેન્ડ, સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો સાંજના ટિફિનમાં અહીંયા મસ્ત મજાની આપણે ખીચડી બનાવેલી છે, જોઈ શકો છો તમે. સરસ મજાની કઢી છે, મેથીની ભાજી બનાવેલી છે, સાથે તુવેર દાણાનું શાક છે, ભીંડીવાળી આપણે દાળ બનાવેલી છે, અને રોટલી છે. તો ચાલો, સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. ફટાફટ હવે આપણે ટિફિન ભરી દઈશું, કેમ કે આજે 7:30 સુધીમાં ટિફિનો પેક કરી દેવાની છે. તો આજે ટિફિનો અમારે વહેલી દેવાની હોય, બુધવારે અમારે ટિફિનો વહેલી દઈ દેવાની હોય, સાંજની ટિફિનો બધી. તો ફટાફટ આપણે પેક કરી દઈએ. 7 વાગી ગયા છે,
એટલે ટૂંકમાં 7:30 સુધીમાં આપણે ટિફિનો મોકલી દેવાની હોય. એટલે બુધવારે અમારે ટિફિન વહેલી હોય, સાંજની ટિફિન વહેલી હોય, દિવસની મોડી હોય, ને સાંજનું વહેલું ટિફિન દેવાનું હોય બુધવારે. બરાબર, તો ચાલો ફટાફટ ટિફિન પેક કરીએ. જમી કરી નવરા થઈ ગયા છે અને જો ઓલા વાસણ આપણે અડધા ઉટકી નાખ્યા, થોડાક બાકી છે એ બેન ઉટકે છે. અને આ ટિફિનો દેવા જવાની છે મવડીમાં. 2 ટિફિનો છે મવડીમાં, તો ટિફિનો પેક કરી દીધી છે. પણ રાત્રે તો રાજુ જાય, આપણે ક્યારેક જ જાય. તો આજે